નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા સામાજિક વિજ્ઞાનનું જે એસવીએસ કક્ષાનું પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પ્રથમ સામયિક कसोटी धोरण 9 सामाजिक विज्ञान में 50 गुणનું पेपर 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું રહેશે। સૌપ્રથમ વિભાગ નંબર એની વાત કરીશું। અહીંયા તમને વિકલ્પ પૂછવામાં આવનાર છે। મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો અહીંયા આપણો મિત્રો જવાબ આવશે ડેલહાઉસી। બીજું, 10 જાન્યુઆરી ખાલિયા દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી। તો અહીંયા જવાબ બનશે મિત્રો બી 1920માં। 3, વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? તો મિત્રો WHO કરે છે। WHOનું પૂરું નામ શું છે તે તમારે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર નીચે આપવાનું રહેશે। 4, ખાલિયા આંદોલનની અસરને લીધે દેશમાં અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાનું મહત્ત્વ મળ્યું। તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે એ અસહકારના આંદોલનને કારણે। હવે આપણે ખાલિયા પૂરીશું, જેની અંદર પહેલો પ્રશ્ન છે હકો અને ફરજો ખાલિયા સમાજની મહામૂલી મૂડી છે। તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે લોકશાહી। 6, લઘુમતીઓની પોતાની ખાલિયા સંસ્થાઓ સ્થાપવાનો હક છે? તો શિક્ષણ સંસ્થાઓ। 7, ભારતને શ્રીલંકા વચ્ચે ખાલિયાનો અખાત આવેલો છે? તો જવાબ આવશે અન્નારનો અખાત। 8, ખાલિયાને ગંગા નદીનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે? તો જવાબ આવશે દિલ્હીને। વિધાન ખરા ખોટાની વાત કરીએ તો 9મું વિધાન છે બક્સરના યુદ્ધ દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નંખાયો? તો મિત્રો આ વિધાન ખોટું છે। 10, રાષ્ટ્રસંઘની સ્થાપના 20 ડિસેમ્બર 1920ના દિવસે કરવામાં આવી? તો આ વિધાન પણ ખોટું છે। 11, કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે? તો આ વિધાન ખરું છે। હવે મિત્રો પ્રશ્ન 12ની વાત કરીએ તો અહીંયા મિત્રો જોડકા સ્વરૂપે પ્રશ્ન છે, જેમ કે ઉદાર ગવર્નર જનરલ તો વિલિયમ બેન્ટિંગ હતો। ભારતમાં અંગ્રેજી શિક્ષણનો આપવાનો પ્રારંભ મેકોલોએ કર્યો। બીજો મિત્રો જોડકું જોઈએ લેનિન, તો અહીંયા જવાબ આવશે કામદાર વર્ગના નેતા, અને કાર્લ માર્ક્સ તો વર્ગહીન સમાજ રચનાની હિમાયતી કરી હતી। 1-2 વાક્યની અંદર જવાબ મિત્રો આપવાના છે, જેમાં 14મો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? તો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના મિત્રો ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે। 15, ઈસવીસન 1906માં મુસ્લિમોએ કઈ સંસ્થા સ્થાપી? તો તેમણે મિત્રો મુસ્લિમ લીગ નામની સંસ્થા સ્થાપી હતી। વિભાગ બીની વાત કરીશું। અહીંયા મિત્રો 9 પ્રશ્નો આપવામાં આવશે, તેમાંથી 6 પ્રશ્નોના મિત્રો જવાબ આપવાના છે, 1 પ્રશ્નના 2 ગુણ। જેમાં 16મો પ્રશ્ન છે કે વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? મિત્રો એનો જવાબ આપણે લખી શકીએ કે ભારતમાં અંગ્રેજી કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી। આ યોજનાની મુખ્ય શરતો, જેમાં 1, આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજી સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। બીજું, તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા તો ખર્ચ પેટે પોતાની તેટલી જ ઉપજનું પ્રદેશ અંગ્રેજોને આપશે। ત્રીજું, તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં। 4, તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રેસિડન્ટ રાખવો પડશે। અને 5, તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં પણ રાખશે નહીં। મિત્રો 17મો પ્રશ્ન છે કારણ આપવાનું છે, જેમાં 1, પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી? મિત્રો જવાબ જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી। વિશ્વયુદ્ધની આ ભયાનકતા એ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ। ફરીથી આવું વિચારી ન થાય તે માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ, વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક રેખાંતરીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ। આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદ એપ્રિલ 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી। મિત્રો 18મો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો? એનો જવાબ મિત્રો લખી શકીએ કે સંયુક્ત રાષ્ટ્રોની આ સમિતિ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। તેની કુલ સભ્ય સંખ્યા 54 છે।
સામાન્ય સભા તેમની ચૂંટણી દર 3 વર્ષ માટે કરે છે. દર વર્ષે 3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે. જેમાં મિત્રો આર્થિક અને સામાજિક સમિતિ ઇકોસોક બરાબર તે જગતના દેશોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક બાબતોનો અભ્યાસ કરી અહેવાલો તૈયાર કરે છે અને તેમના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓની ભલામણ પણ કરે છે. તે ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના જગતની પ્રજાનું જીવન ધોરણ ઊંચો લાવવાનો પ્રયત્ન પણ કરે છે. આ સમિતિની દેખરેખ નીચેની તેને પેટા સમિતિઓ વિશ્વભરમાં મિત્રો કામ કરે છે, જેમ કે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, જેને આપણે WHO કહીએ છીએ. WHOને કહેવામાં આવશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તે વિશ્વના બધા લોકોની તંદુરસ્તીનું ધોરણ મિત્રો સુધારવાનું કામ કરે છે. બીજું છે આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ, જે IMF છે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ છે, જે વિશ્વમાં નાણાકીય સ્થિરતા સ્થાપનનું કામ કરે છે. પછી મિત્રો આવશે FAO, આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. તે દુનિયાના બધા દેશોમાં કૃષિ ઉત્પાદનો, જંગલો, માછલીઓ વગેરેનું ઉત્પાદન વધારવાનું તેમજ પોષણનું ધોરણ ઊંચું લાવવાનું કામ કરે છે. એના પછી આવશે યુનિસેફ, સંયુક્ત રાષ્ટ્રોનું બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ છે, જેનું આપણે મિત્રો યુનિસેફનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. તે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક આહારની અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. આવશે એના પછી મિત્રો યુનેસ્કો, સંયુક્ત રાષ્ટ્રોની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક, કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તે દુનિયાના બધા જ દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે. એના પછી મિત્રો વાત કરીએ તો અહીંયા નીચેની વ્યક્તિઓ છે, એમનો પરિચય 15થી 20 શબ્દોમાં લખવાનો છે. પહેલાં છે શ્યામજી કૃષ્ણ વર્મા. તો મિત્રો શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1857ના રોજ અને 30 માર્ચ 1930ના રોજ એમનું મૃત્યુ થયું. ભારતના સ્વતંત્ર સેનાની અને ક્રાંતિકારી વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા. તેમણે લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો. એના પછી આવશે મેડમ ભીખાજી કામા. મેડમ ભીખાજી કામા જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ તેમણે પોતે તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ સૂચિત ફરકાવ્યો હતો. એના પછી મિત્રો 20મો પ્રશ્ન છે કે ભારતમાં ઉદ્ભવેલી અને દેશ વિદેશમાં ફેલાયેલી ક્રાંતિકારી ચળવળો માટે કયા સંજોગો જવાબદાર છે? મિત્રો એનો પણ જવાબ લખી શકાય કે ભારતમાં ઉદ્ભવેલી અને દેશ વિદેશમાં ફેલાયેલી ક્રાંતિકારી ચળવળો માટે બંગભંગ આંદોલન, ઈસવીસન 1907માં સુરત ખાતે યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસના પડેલા જહાલ અને મવાળ જૂથ એમ 2 ભાગલા તથા કોંગ્રેસની માત્ર ઠસવી વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગો જવાબદાર છે. એના પછી મિત્રો તમારે ખાસ 2 વ્યક્તિનો પરિચય છે, ખુદીરામ બોઝ અને વીર સાવરકર. બંનેનો પરિચય પણ મિત્રો તૈયાર કરવાનો છે. 22મો પ્રશ્ન મિત્રો છે, કારણ આપવાનું છે, ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. તો અહીંયા પણ મિત્રો એનો પણ જવાબ આપણે આ રીતે આપી શકીએ છીએ કે ભારતમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોની જવાબદાર રહીને રાજ્યતંત્ર ચલાવે છે. ભારતની સરકાર લોકશાહીના પાયાના સિદ્ધાંતો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માતૃભાવ સ્વીકાર્યો છે અને તેને અમલમાં મૂક્યો છે. આ ઉપરાંત સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, મૂળભૂત હકોની જાહેરાત, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ, સંસદ અને ધારાસભાઓની વિશેષતાઓ, સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા, સ્વાયત્ત ચૂંટણી પંચ વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરે છે. બંધારણમાં નક્કી કરેલી લાયકાત ધરાવનાર ભારતનો કોઈપણ નાગરિક સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર દ્વારા ચૂંટાઈ શકે છે. ભારતમાં કોઈ વ્યક્તિ કે કુટુંબનું વંશ પરંપરાગત શાસન નથી, પણ પ્રજાનું શાસન છે. ભારતમાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર ચલાવે છે તેમજ રાજ્યના વડાઓના હોદ્દાઓ ભોગવે છે. ભારતમાં રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો વંશ પરંપરાગત નથી. ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈપણ સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા પણ ધરાવે છે. તેથી ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. એના પછી મિત્રો બીજો 23મા પ્રશ્નની અંદર 2 મિત્રો પારિભાષિક શબ્દો લખવાના છે, જેમાં એક લોકશાહી અને બીજો શબ્દ છે અદાલતી સમીક્ષા. એ પણ મિત્રો ખાસ તમારે બંને પ્રશ્નો તૈયાર કરવાના છે.
એના પછી મિત્રો એક તફાવત આપવાનો છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. તો આ તફાવત પણ મિત્રો બંને તૈયાર કરી લેવાના છે. વિભાગ સીની વાત કરીએ તો અહીંયા મિત્રો તમને 8 પ્રશ્નો આપેલા છે, તેમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. મિત્રો આપણે 8 પ્રશ્નોના સોલ્યુશન જોવાના છીએ. જેમાં મિત્રો 25મો પ્રશ્ન છે કે ડેલહાઉસીની સુધારાવાદી ગવર્નર જનરલ ગણાય છે, કેમ? તો મિત્રો જવાબ જોઈએ કે ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં મિત્રો 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીની પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર પણ શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. કે તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત પણ કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપરોક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી પણ હતો. એના પછી 26મો પ્રશ્ન છે, ટૂંક નોટ લખવાની છે, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. તો મિત્રો રાષ્ટ્રસંઘના ઉદ્દેશો નીચે મુજબ છે, જેમાં 1. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. દરેક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવી રાખે. દરેક રાષ્ટ્રે યુદ્ધનીતિનો ત્યાગ કરવો. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો. જો કોઈ રાષ્ટ્રસંઘની કે અન્યની મધ્યસ્થીની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘના બધા રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. ગરીબી, બેકારી, અજ્ઞાન અને નિરક્ષરતા એ યુદ્ધના મૂળ કારણો હોવાથી તેમને દૂર કરવા બધા સભ્ય રાષ્ટ્રોએ પ્રયત્નો કરવા. એના પછી મિત્રો 27મો પ્રશ્ન છે, ટૂંક નોટ લખવાની છે, આંતરરાષ્ટ્રીય અદાલત. જવાબ મિત્રો જોઈએ કે સભ્ય રાષ્ટ્રના રાજકીય કે અન્ય પ્રકારના ઝઘડાને આંતરરાષ્ટ્રીય ધોરણે ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય અદાલતની રચના કરવામાં આવી છે. આ અદાલતનું કાયમી મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે. આ અદાલત 15 ન્યાયમૂર્તિઓની બનેલી છે. તેમનો હોદ્દાની મુદત 9 વર્ષની છે. ન્યાયમૂર્તિઓની ચૂંટણી સામાન્ય સભા અને સલામતી સમિતિના સભ્યો કરે છે. આ અદાલતે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ વિશે ચુકાદો પણ આપે છે અને સભ્ય રાષ્ટ્રો પાસે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરાવે છે. સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ ન ધરાવનાર દેશ પણ આ અદાલત સમક્ષ ન્યાય માટે ફરિયાદ કરી શકે છે. એના પછી મિત્રો 28મો પ્રશ્ન છે, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય તે જોવાનું ફરજ સૌની છે. એનો પણ મિત્રો આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ. મિત્રો ખાસ જોઈશું 29મો પ્રશ્ન, સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો? તો મિત્રો રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી જે સુએઝ નહેર છે, ઈસવીસન 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. તેથી જળમાર્ગે યુરોપ, USA અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે. આ દેશો સાથે વિદેશ વ્યાપારમાં ખૂબ લાભ પણ પ્રાપ્ત થયો છે. એના પછી મિત્રો 30મો પ્રશ્ન છે, ભારતના રેખાંકિત નકશામાં મિત્રો વિગતો દર્શાવવાની છે, જેમાં 1 ભારતની પ્રમાણ સમય રેખા, બીજો મિત્રો છે કાપની જમીનનો એક પ્રદેશ, એ પણ બતાવી શકો છો. એના પછી મિત્રો 31મો પ્રશ્ન છે, કારણ આપવાનો છે, પશ્ચિમ ઘાટ સળંગ છે જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. મિત્રો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે, તેથી પશ્ચિમ ઘાટમાંથી નીકળતી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને પૂર્વ ઘાટના ડુંગરોને કોતરી બંગાળની ખાડીને મળે છે. આથી પૂર્વ ઘાટ તૂટક છે. પશ્ચિમ ઘાટમાં કોઈ મોટી નદી નથી, તેથી તે સળંગ છે. વિભાગ ડીની વાત કરીશું તો અહીંયા મિત્રો તમને કુલ 3 પ્રશ્નો છે, તેમાંથી 2 પ્રશ્નોના જવાબ મિત્રો 100 થી 200 શબ્દોમાં લખવાના છે. 1 પ્રશ્નના 4 ગુણ છે, એવા 2 પ્રશ્નોના 8 ગુણ. જેમાં મિત્રો મોટા પ્રશ્નની વાત કરીએ તો પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપવાની છે. તે પણ મિત્રો આ રીતે તમારે તૈયાર કરવાનો છે. ખાસ મિત્રો તમે તૈયારી કરી લીધી છે, ના કરી હોય તો એકવાર વાંચી લેજો અવશ્ય. 34મો પ્રશ્ન છે, બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા. બરાબર, સ્વદેશી મિત્રો અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. બરાબર, એના ઉપર ખાસ મિત્રો આપણે તૈયારી કરશું. 35મો પ્રશ્ન છે, ભારતના બંધારણના મુખ્ય લક્ષણો વર્ણવો. તો મિત્રો ભારતના બંધારણના મુખ્ય લક્ષણોમાં લેખિત દસ્તાવેજ, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર, કટોકટી વેળા, એકત્રિત વ્યવસ્થા, દ્વિગૃહી પ્રથા, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, બંધારણમાં સુધારા, સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, ધર્મનિરપેક્ષતા, બિનસાંપ્રદાયિકતા કહેવાય અને અદાલતની સમીક્ષા. આ તમામ મિત્રો મુદ્દાઓ તૈયાર કરવાના રહેશે.
તો આવી રીતે તમારી પરીક્ષાની અંદર મિત્રો તમારું પેપર છે આવી શકે છે। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।